ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે પાછો નવો દિવસ નવો વ્લોગ. તો આજે હે એ કાઢવાનો હોય વાયર હાલશે ને કા. તો હું ને કારણ પાછા જઈએ છીએ ક્યાં જઈએ છીએ તમને આગળ હું તમને કહું. અત્યારે પહેલાંથી ના બોલાય બધું. તો કરણને કપડાં લેવા છે તો એ કે હાલ ભેગો તો તેના ભેગી જાઉં છું. બદનામ એટલે એમાં શું કપડાં લેવામાં શું બદનામ? તારે લેવા છે. આજે આ ટી શર્ટ લીધું હમણાં જ લીધા કપડાં તો એને નવા લેવા. હું તો એક ને એક પહેરું. હા તો હાલો મળીએ આપણે ત્યાં જઈને બરાબર. તો અમે લોકો અહીંયા ગાંધીધામ આવી ગયા હતા કપડાં લેવા. અને કપડાં લેવામાં શું હજી એક જગ્યાએ મોબાઈલ રાખવું ક્યાં રાખવું કરણ? તું આવી જા તું. તો હું ને કરણ થોડીક વાર હતી તો 1 વાગ્યાનો શો હતો પિક્ચરનો સ્ત્રી 2નો. તો એમ થયું કે પિક્ચર જોઈ ને પછી જાશું કપડાં લેવા. એમ તો મોલમાં તો આવ્યા જોવા માટે. જો અહીંયા સારા મળે તો અત્યારે લઈ લઈ ને બેગમાં રાખી દેશે. બેગ લઈ આવ્યા છે રાજન્સમાં આવ્યા છે. લગ્નમાં લેશું તારા લગ્નમાં લેશું બરાબર. શું છે ભાઈ લેવાનું છે કે નહીં એમને? આ બધી મોટા મોટા લોકોની પેન્ટ છે. કેટલા વાળા છે? હા એ જ છે જુડિયો વાળા જ ભાવ છે. કોઈક બી ફ્લાઇટમાં જઈશ તો કામ આવે. મસ્ત પહોંચવું હલાવ ને નીચે બતાવ. હવે અહીંયા આ બધા સેન્ટ પડ્યા છે. તમારો વિચાર છે કે લગાવવાનો છે આ કરણભાઈ? કોઈ જોયે કયો ગમે જલ્દી બોલ. સાચું બોલ. ડેનવર ઉપર જવા દે. હાલે પકડતો હું લગાવતો. કોઈ નથી લગાવને. આજકાલ આવો તમે. આવી ગયા છે અમે મૂવી જોવા સ્ત્રી 2 કરીને. ને કરણભાઈ અહીંયા સ્ત્રી 2 પિક્ચર અત્યારે લાગેલા તો 1 વાગ્યાનો શો હતો. તમારે સારું હા સારું. તો અહીંયા હમણાં પિક્ચર હમણાં ચાલુ થશે ને પછી એ જોઈને કપડાં લેવા જશે. એ જોઈને અમે કપડાં લેવા જશું. હમણાં વિડીયો ચોટી ગયો અને આ સ્ક્રીન આ સાફ કરો યાર. કાંચ બાદ ફોટા નથી આવતા બરાબર. રેડી? ઓહો તૈયાર થઈ ગયા તમે. હાલો તો હમણાં પિક્ચર જોઈને આપણે મળી. જો બાથરૂમ કોઈ નથી આપણા જેવા એટલે બાથરૂમ ટૂર કરાવું તમને બરાબર. હાલો મળીએ અમે જઈએ અંદર. ટાઈમ થઈ ગયો. મૂવી તો એકદમ મસ્ત હતો. મજા આવી ગઈ જોવાની. ને હવે ડાયરેક્ટ અમે આવી ગયા છીએ વીમાર્ટમાં હું ને કરણ. કેમ કે એને કપડાં લેવા છે, મારે પણ કપડાં લેવા છે. મતલબ જોઉં અને મારા ભાઈ માટે ટી શર્ટ કે કંઈક મળે તો લઈ લઉં. બાકી મૂવી મસ્ત હતી. મજા આવી ગઈ. ટાઈમ નીકળી ગયો અને બહાર વરસાદ જેવો મોસમ થઈ ગયો છે. છાંટા આવતા થોડા. તો અત્યારે જોઉં કંઈક મળે તો લઉં ને પછી દેખાડો શું લીધું શું નહીં બરાબર. મળીએ. અહીંયા તો ફૂલ મતલબ થોડો ઘણો વરસાદ ચાલુ છે. ને અત્યારે અમે જુડિયોમાં આવી ગયા પાછા. જ્યાં કાંઈ ના મળે ક્યાંય તો અમે જુડિયોમાં જ પાછા આવી જઈએ. તું જા અંદર હું આવરો. તો કરણભાઈ જલ્દી કરે છે તો હું જાઉં. એને કપડાં લેવાના છે ને મારું તો કાંઈ મળ્યું નહીં. હું બારે પાછો જાઉં છું જુડિયોમાં.
હવે નાસ્તા પાણી બધું થઈ ગયું છે મારું ને કરણભાઈનું. ને હવે અમે જઈએ છીએ થોડાક આગળ. ત્યાં હા શું હવે થોડાક આગળ જઈએ છીએ. એક દુકાન જોઈ છે કપડાની, ત્યાં આગળ જઈએ છીએ. મોલમાં એમાં મળ્યું નહીં કાંઈ. મારા ભાઈ માટે ટી શર્ટ મળ્યા હતા, એ લઈ લીધા એના માટે. ને હવે એકાદ જોડી મારા માટે મળી જાય ને તો મજા આવી જાય. કરણભાઈ એમના લુખા એને વિચાર કાંઈ ના મળ્યું. હલો મળીએ. નાસ્તા પાણી એકદમ કરી લીધું છે. મળીએ હાલો. તો હું ઘરે તો આવી ગયો હતો ને, ફૂલ વરસાદ ચાલુ હતો ને મારા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું, એટલે હું પછી કાંઈ શૂટ ના કરી શક્યો ને ઘરે. ત્યાં તો મારા કપડાં કાંઈ મળ્યા નહીં. મળ્યા પણ એ નહીં હતા તો હું ના લીધા પછી. તો બાબુ માટે 2 ટી શર્ટ લઈ આવ્યો. દેખાડું બહુ દેખાડું આમ ખોલીને જરા. તો આ એક વ્હાઇટ કલરનું છે. ડ્રીમ્સ શું લખા? ફોલો યોર ડ્રીમ્સ નોટ મી. પછી આ બધા પછી ઇન્સ્પાયર ફોર આ જુડિયોમાંથી લીધા હવે. હલો કહું આનું એક સિક્રેટ છે. આ સિક્રેટ જ રહેશે. આ ટી શર્ટનો એક સિક્રેટ છે. હું તમને આમ અંદર બહુ આ છે કાર્ડ, ખાલી આમ રાખ, ખાલી આમ ખાલી આમ રાખ. હું તમને એક ગેસ કરવા દઉં, કમેન્ટમાં કરજો તમે, તમને ખબર પડે તો કાંઈ. બરાબર? શું સિક્રેટ હોઈ શકે આનું? અરે યાર અરખી તો રે ને. હા તો જો આ છે ટી શર્ટ. બરાબર? ઉપરથી નીચે સુધી દેખાડ દઉં, પાછળ દેખાડ દઉં. હવે આમાં તમે ગેસ કરો કે શું સિક્રેટ હોઈ શકે આમાં. અંકેલ નાખ લે. અને બીજા મેં બૂટ મંગાવ્યા હતા ઓનલાઈન, પણ મંગાવ્યા હતા બાબુ માટે હતા. ઓલા છેલ્લા વ્લોગમાં મેં કીધું હતું ને કે બાબુ માટે બૂટ મંગાવ્યા હતા. મંગાવ્યા હતા પણ એને નથી ગમતા, ને આ એક સાઈઝ એ નંકી છે, એના માપની છે. તો મેં મારા માપનો એક સાઈઝ મોટી મંગાવી લીધી, કેમ કે મને આ ગમી ગયા બૂટ. તો મારે એક્સ્ટ્રા પૈસા દેવા ના પડ્યા, એ જ પૈસામાં મારે બીજા આવી ગયા. તો અત્યારે કથાની બારે ભજનની ચાલુ છે, એટલે ધીમે બોલું છું થોડોક. તો બસ આટલો જ વ્લોગ હતો. આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આઉટ્રો કરતાં હું ભૂલી જ જાઉં છું, પણ આમાં આઉટ્રો કરી નાખ્યો. તો આપણે મળીએ જલ્દી નવા વ્લોગમાં. The next day. કાલે તો હું આ ગાંધીધામમાંથી મળ્યા નહોતા. તો કાલે તો ત્યાંથી કપડાં મળ્યા નહોતા મારા માટે, તો હું અહીંયાથી લઈ આવ્યો. ને એક પહેલી જોડી આ છે, ઓવર સાઇઝ ટી શર્ટ. દેખાય છે? દેખાણું હા. ને આ કઈ કાર્ગો પેન્ટ કહેવાય, ખબર નહીં, 4 પોકેટવાળી પેન્ટ. ને એક આ છે જોડી. ને બીજી છે, એ મને એટલી નથી ગમતી, પણ તોય મેં લઈ લીધી છે. એ પહેરીને બતાવો તમને. બીજી જોડી હવે આ છે, શર્ટ ઉપરનું ટીચ બટન. આજો હા, એકવાર હું પહેરી છે તો બાબુને પછી થઈ જશે. અને નીચે જીન્સની પેન્ટ, એ તો મને જ થશે. શું કાલ બાબુ પહેરશે? હું આ અત્યારે પહેરું છું. તો આ એક છે, બસ મારા કપડાં પૂરા. તો આ બાબુને થઈ જશે, કેમ કે આ એક સાઈડ નાનું આવી ગયું લાગે છે. પણ વાંધો ન, હું એકવાર પહેરીશ, પછી ભલે બાબુ પહેરે. તો બસ આટલું જ હતું.